નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષય ભણીશું ધોરણ 9 માં। આગળ આપણે ચેપ્ટર 1 માં સંખ્યા પદ્ધતિ ચાલુ કર્યું હતું, એમાં હવે આપણે આગળનો પોઈન્ટ ભણીશું કે જે પોઈન્ટ છે અસમય સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ। જેમ આપણે વાસ્તવિક સંખ્યાઓનો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરતા હતા, તે જ રીતે અહીં અસમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરતા આપણે શીખીશું। તો જે રીતે આપણે સમય સંખ્યા, વાસ્તવિક સંખ્યાઓના સરવાળા, બાદબાકી કરતા, એમાં પણ નિયમો હતા, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, સરવાળાનું ગુણાકાર પર વિભાજન, એ જ બધા નિયમો અહીં અસમય સંખ્યાઓ માટે પણ લાગુ પડશે। અને જે રીતે વાસ્તવિક સંખ્યાઓ માટે એ નિયમો સાચા હતા, એ જ રીતે અસમય સંખ્યાઓ માટે પણ એ નિયમો સાચા છે। તો અહીં આપણે થોડી વસ્તુઓ જોઈ લઈએ કે જેમ કે અહીં પહેલો પોઈન્ટ છે, તો કોઈ એ વાસ્તવિક સંખ્યા હોય અને n એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય, તો એક અને માત્ર એક x એવી સંખ્યા મળશે કે x ની n ઘાત બરાબર a આપણને મળશે। એટલે કે આપણે a બરાબર કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા સ્વીકારી લઈએ। વાસ્તવિક સંખ્યામાં બધી જ સંખ્યાઓ આવશે, સમય સંખ્યા, અસમય સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાઓ, દરેકે દરેક સંખ્યા વાસ્તવિક સંખ્યામાં આવશે। તો a બરાબર ધન વાસ્તવિક સંખ્યા અને n બરાબર પ્રાકૃતિક સંખ્યા, તો x એ એવી એક અને માત્ર એક જ ધન વાસ્તવિક સંખ્યા મળશે કે જેથી x ની n ઘાત બરાબર a થાય। હવે x ની n ઘાત બરાબર a ની માં x બરાબર a નું n મૂળ લખી શકાય કે x ને a નું ધનમૂળ n કહેવામાં આવે છે કે a નું ધન n મૂળ x થશે। જેમ કે આપણે 36 લઈએ તો 36 નું વર્ગમૂળ આપણને 6 મળે। એ જ રીતે અહીં n મૂળ એટલે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ, એમ આગળ n સુધી જઈશું તો એને n મૂળ કહેવામાં આવશે। બીજી એક વસ્તુ કે હંમેશા 0 ની n ઘાત જવાબ તમને 0 જ આપશે અને 0 નું કોઈ પણ n મૂળ કરશો એનો જવાબ પણ 0 રહેશે, એમાં કોઈ ફેરબદલ થશે નહીં। ત્રીજી વસ્તુ છે વર્ગમૂળમાં x વર્ગ બરાબર મોડ ઓફ x, એટલે કે માનાંકમાં x લખાય, એટલે કે કોઈ પણ સંખ્યાના વર્ગનું તમે વર્ગમૂળ કરશો તો એ સંખ્યા પોતે મળશે, પણ એ હંમેશા અહીં માનાંકમાં x લખ્યો એની કિંમત એવી થશે કે એનું કિંમત હંમેશા ધન સંખ્યા હશે। જેમ એના માટે આપણે જોઈએ કે લખવું હોય તો વર્ગમૂળમાં 36 લખીએ તો 36 એ ઓટોમેટિક 6 ના વર્ગમૂળ બરાબર લખાય કે 6 નો વર્ગ બરાબર 36। તો અહીં વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે અને જવાબ મળશે 6 નો માનાંક, એટલે કે માનાંકની અંદર પ્લસ હશે અથવા તો માઈનસ હશે, પણ એને માનાંકની બહાર કાઢવામાં આવે તો હંમેશા ધન વાસ્તવિક સંખ્યા 6 જ મળશે। એટલે કે કોઈ પણ સંખ્યાનું વર્ગનું વર્ગમૂળ કરશો તો એ સંખ્યા પોતે તમને મળશે। હવે કેટલાક આપણે સૂત્રો જોઈ લઈએ અસમય સંખ્યા માટે। આપણે વાસ્તવિક સંખ્યા માટે જોઈએ છીએ તો કોઈ બે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર કરીએ તો બંનેના ગુણાકારમાં અલગ અલગ દર્શાવી શકાય। એ જ રીતે અહીં કોઈ પણ બે અસમય સંખ્યાઓ a અને b લઈએ કે અહીં a b c અને d ચારે ચાર ધન વાસ્તવિક સંખ્યાઓ લીધેલી છે, તો વર્ગમૂળની અંદર a ગુણ્યા b એ એક અસમય સંખ્યા થશે। તો બંનેના વર્ગમૂળને અલગ અલગ કરી
એનો ગુણાકાર મૂકી શકાય। જેમ કે આપણે જોઈએ કે વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 લખ્યું હોય તો વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 સ્વરૂપે પણ દર્શાવી શકાય છે। એ જ રીતે કોઈ બે વાસ્તવિક સંખ્યાનો ભાગાકાર હશે કે વર્ગમૂળમાં a ભાગ્યા b તો બંનેને અલગ અલગ વર્ગમૂળ આપી અને ભાગાકારમાં દર્શાવશો તો પણ સાચું કહેવાશે। બીજા નંબરમાં કે વર્ગમૂળમાં a + b ગુણ્યા વર્ગમૂળમાં a - b કે એનું સાદું રૂપ આપવામાં આવે તો જવાબ બનશે a - b। ચોથું સૂત્ર છે a + વર્ગમૂળમાં b ગુણ્યા a - વર્ગમૂળમાં b તો અહીં a આગળ વર્ગમૂળ નથી એટલે a નો વર્ગ થશે અને b આગળ વર્ગમૂળ છે તો એ b થશે અને બંને વચ્ચે માઈનસ ચિહ્ન રહેશે। આ બંને સૂત્રો આપણે વાસ્તવિક સંખ્યા માટે ભણી ગયા કે a + b ગુણ્યા a - b આવું સૂત્ર હોય તો આપણે લખતા a² - b² તો એના જ ઉપરથી આ સૂત્રો અસમમિત સંખ્યા માટે બનાવવામાં આવેલા છે। પાંચમું સૂત્ર છે કે વર્ગમૂળમાં a + વર્ગમૂળમાં b ગુણ્યા વર્ગમૂળમાં c + વર્ગમૂળમાં b તો અહીં ચાર સંખ્યાનો સરવાળો અને ગુણાકાર આપ્યો છે તો આપણે કરતા અહીં પહેલી સંખ્યા જોડે ગુણાકાર એટલે કે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં c એટલે કે વર્ગમૂળમાં ac લખાશે। ફરી વર્ગમૂળમાં a નો બીજી સંખ્યા સાથે ગુણાકાર એટલે કે વર્ગમૂળમાં ab વર્ગમૂળમાં b નો c સાથે ગુણાકાર એટલે કે વર્ગમૂળમાં bc અને વર્ગમૂળમાં b નો b સાથે ગુણાકાર એટલે કે વર્ગમૂળમાં bd અને છઠ્ઠું સૂત્ર છે કે વર્ગમૂળમાં a પ્લસ અથવા માઈનસ વર્ગમૂળમાં b નો વર્ગ તેનું સાદું રૂપ આપતા વર્ગમૂળમાં a નો વર્ગ a અહીં પ્લસ હોય તો પ્લસ માઈનસ હોય તો માઈનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ એટલે કે બે સંખ્યા આપણને મળશે। હવે આપણે બીજા કેટલાક પરિણામો જોઈશું કે
જ્યારે અસમય સંખ્યાનો આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાનો હોય તો કઈ કઈ સંખ્યાઓ આપણને મળી શકે? તો જ્યારે શૂન્યેતર સમય સંખ્યાઓ એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ આપણે સમય સંખ્યાઓ લઈએ એનો અસમય સંખ્યા સાથે સરવાળો, બાદબાકી અને ગુણાકાર કરીએ તો આપણને હંમેશા અસમય સંખ્યા જ મળશે. એટલે કે એક સમય સંખ્યા હોય અને બીજી અસમય સંખ્યા હોય, એ સંખ્યાઓના સરવાળા, બાદબાકી તથા ગુણાકાર અસમય સંખ્યાઓ મળે છે. બીજા નંબરનો નિયમ છે કે શૂન્યેતર અસમય સંખ્યા સાથે અથવા તો શૂન્યેતર સમય સંખ્યાને અસમય સંખ્યા સાથે ભાગાકાર કરતા ભાગફળ, એટલે કે અંશમાં સમય સંખ્યા હોય, છેદમાં અસમય સંખ્યા હોય, એવી સંખ્યાઓનો તમે ભાગાકાર કરશો તો ભાગફળ હંમેશા અસમય સંખ્યા મળશે. એટલે કે એક સમય સંખ્યા અને બીજી અસમય સંખ્યાનો ભાગાકાર કરો તો જવાબ તમને અસમય સંખ્યા મળે છે. ત્રીજા નંબરનો નિયમ છે કે બે અસમય સંખ્યાઓનો જ્યારે તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર અથવા તો ભાગાકાર કરશો તો તેનો જવાબ સમય સંખ્યા પણ હોઈ શકે અથવા તો અસમય સંખ્યા પણ હોઈ શકે. એટલે કે જ્યારે તમે અસમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરો ત્યારે જવાબમાં તમને કોઈ પણ સંખ્યા મળી શકે અને મળતી સંખ્યા સમય પણ હોય અથવા તો અસમય હોય શકે. હવે આગળનો પોઈન્ટ આપણે જોઈએ કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા a માટે વર્ગમૂળમાં a ને ભૌમિતિક રીતે મેળવવાની રીત. એનો અર્થ એવો કે આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ સંખ્યા રેખા ઉપર મેળવવું છે. કે જે આપણે આગળ ભણી ગયા એ રીતે નહીં, પણ અહીં રીત થોડી બદલાશે. તો કઈ રીતે લઈ શકીશું? તો એના સ્ટેપ બાય સ્ટેપ આપણે કામ કરીએ. તો પ્રથમ લખ્યું છે કિરણ ax લો. એટલે કે તમારે શું કરવાનું કે સૌપ્રથમ એક અનંત લંબાઈનું કિરણ ax લેવાનું કે જેનું પ્રારંભ બિંદુ 1 હોય અને x એટલે કે અનંત સુધી જતું. બીજા નંબર AB બરાબર a એકમ થાય તેવું બિંદુ B કિરણ ax ઉપર લો. એટલે કે આ કિરણ ax છે. તમારે જે સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય એટલી સંખ્યાનું માપ અહીં આપણે a એકમ એટલે કે a નું વર્ગમૂળ દર્શાવવું છે. તો અહીં a થી b બરાબર a એકમ થવું જોઈએ. એટલે કે a થી b નું માપ a હોવું જોઈએ. તમને એમ કહ્યું હોય ભાઈ વર્ગમૂળમાં 9 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો તો a થી b નું માપ 9 એકમ રાખવાનું. ત્રીજો મુદ્દો છે કે BC બરાબર 1 એકમ થાય તેવું બિંદુ C. એટલે કે આ મુદ્દો દરેક રચના વખતે એ જ રહેશે કે B થી C નું માપ હંમેશા 1 એકમ જ લેવાનું રહેશે. અહીં B થી C 1 એકમ થાય તેવું બિંદુ C લેવો. ચોથા નંબરમાં અહીં રેખાખંડ AC બન્યો એનું મધ્ય બિંદુ P લેવાનું. તો રેખાખંડ AC નું મધ્ય બિંદુ P અહીં હશે. પાંચમા નંબરનો મુદ્દો P ને કેન્દ્ર લેવાનું. AB જેટલી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ ચાપ દોરો. આ અર્ધવર્તુળ ચાપને રેખાખંડ AB અથવા રેખાખંડ AC કો અથવા તો કિરણ AX કો ત્યાં B બિંદુ આગળ એક લંબ દોરવાનો. તો જે આ અર્ધવર્તુળ ચાપને છેદે ત્યાં બિંદુ D નામ આપો. આ જે BD નું માપ હશે એ વર્ગમૂળમાં a જેટલું
માપવું હોય તો માપી લો. વર્ગમૂળમાં 4 નું તમે લેશો તો અહીં a થી b નું માપ 4 લેવાનું, b થી c નું માપ 1 એટલે 4 ને 1 5, એનું અડધું 2.5 થશે. એટલી ત્રિજ્યાનું અર્ધવર્તુળ દોરી b આગળ જ્યારે તમે લંબ દોરશો ત્યારે બિલ્ડિંગ નું માપ 2 એકમ જેટલું મળતું હશે. હવે આપણે જે સમજ્યા એના ઉપર થોડા દાખલા ઉદાહરણ જોઈએ. તો સૌપ્રથમ ઉદાહરણ છે કે 7 વર્ગમૂળમાં 5, 7 ભાગ્યા વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2 + 21 પાઈ માઈનસ 2 એ અસમય સંખ્યાઓ છે કે નહીં તે ચકાસો. હવે આ સંખ્યાઓ આપણે અસમય સંખ્યાઓ છે કે નહીં એ મેં નિયમો કહ્યા હતા કે 7 એ સમય સંખ્યા કહેવાશે અને વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા કહેવાશે. એક સમય સંખ્યા બીજી અસમય સંખ્યાનો તમે સરવાળો, બાદબાકી કે ગુણાકાર કરશો એ હંમેશા અસમય સંખ્યા હશે. તો અહીં ગુણાકાર થયો, બીજા નંબરમાં ભાગાકાર થયો, ત્રીજા નંબરમાં સરવાળો થયો, તો એ ત્રણ તો અસમય સંખ્યાઓ બની જશે. અને ચોથામાં પાઈ માઈનસ 2 એના માટે પાઈની આપણને કિંમત જાણવી જરૂરી. તો આ બધા તો આપણે તારણો ઉપરથી કહી શકીએ, પણ પ્રશ્ન છે ચકાસો એટલે આપણે દાખલો ગણવો પડશે. તો સૌપ્રથમ દાખલો ગણવા આપણી પાસે વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 2 અને પાઈની કિંમત હોવી જરૂરી છે. તો અહીં વર્ગમૂળમાં 5 ની કિંમત છે 2.236, વર્ગમૂળમાં 2 ની કિંમત છે 1.4142 અને પાઈની કિંમત છે 3.1421 એમ અનંત સુધી આગળ જવું. આપણે દશાંશ ચિહ્ન પછી બે સંખ્યા પાછળની ગણીશું, આગળની સંખ્યાઓ આપણે અવગણીશું. તો સૌપ્રથમ છે કે 7 વર્ગમૂળમાં 5 એટલે કે 7 ગુણ્યા વર્ગમૂળમાં 5 ની કિંમત મૂકીશું 2.23, તો એનો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 7 તરી 21, 14 ને 2 15.61 જેવો આપણને જવાબ મળશે કે જે એક અસમય સંખ્યા કહેવાશે. બીજા નંબરમાં 7 ને વર્ગમૂળમાં 5 વડે ભાગીએ એટલે કે 2.23 વડે ભાગતા આપણને જવાબ મળશે 3.13 કે જે પણ એક અસમય સંખ્યા બનશે. ત્રીજા નંબરમાં જોઈએ કે વર્ગમૂળમાં 2 + 21, વર્ગમૂળમાં 2 ની કિંમત 1.41 + 21 માં 1.41 ઉમેરીશું તો જવાબ. વાત કરીએ વિસનગરની. વિસનગરમાં ડિજિટલ શિક્ષણ માટે ખાનગી સંસ્થાએ એક અનોખો પ્રયાસ કર્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનના દિવસોમાં શૈક્ષણિક નગરી વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ દ્વારા ઓનલાઈન શિક્ષણ થકી વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો પ્રવાહ અવિરત રાખવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ કે રાષ્ટ્રના ઘડતરનો પાયાના શિક્ષણ માણવામાં આવે છે. કોરોના વાયરસની મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે શાળા, કોલેજો, કોચિંગ ક્લાસ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. જોકે સરકારની સાથોસાથ શૈક્ષણિક નગરી ગણાતા વિસનગરમાં પણ ખાનગી કોચિંગ ક્લાસના 15 જેટલા અનુભવી શિક્ષકોએ ધોરણ 8 થી 12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ઘરે બેઠા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે, જેમાં શિક્ષકો દ્વારા પોતાના ઘરેથી જ અભ્યાસક્રમનું વિડીયો રેકોર્ડિંગ કરી જીનિયસ ક્લાસ નામની યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમય અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ અભ્યાસ કરી શકે.
ડિજિટલ શિક્ષણનો આ પ્રયાસ ગુજરાતી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. આ પ્રયાસથી વિદ્યાર્થીઓ લોકડાઉનમાં પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે. અતુલ પટેલ, ZSTV, વિસનગર. નવું આયોજન જે કર્યું છે ડિજિટલ વર્કની અંદર એ કઈ ટાઈપનું છે, શું છે, જરા માહિતી આપો. આપણે બધા જાણીએ છીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. શાળા, કોલેજો, કોચિંગ ક્લાસ બધું બંધ છે, જેના પરિણામે બાળકો આખો દિવસ ઘરે બેસી રહે અને એમના અભ્યાસ ઉપર એની ખરાબ અસર પડતી હોય છે. હવે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય અને બાળકોનો અભ્યાસ પણ ચાલુ રહે એ માટે અમે જીનિયસ ક્લાસીસ નામની સંસ્થા વર્ષોથી વિસનગરમાં ચલાવીએ છીએ. મારા બધા શિક્ષકો અને મેં એવો વિચાર કર્યો કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને બાળકો ઘરે બેસીને અભ્યાસ કરે એ માટે અમે યુટ્યુબ ઉપર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ ચાલુ કરી છે, જેમાં ધોરણ 8થી ધોરણ 12 સુધીના બધા ધોરણોના વિષયો ભણાવાય છે અને દરરોજ 4 કલાકના વિડીયો લેક્ચર્સ અપલોડ કરીએ છીએ, જે બાળકો ઘરે બેસીને આરામથી જોઈ શકે છે. આનો રિસ્પોન્સ ખૂબ સારો છે અને ખાસ અગત્યની વાત એ છે કે અત્યાર સુધી અમે ઓફલાઈન ભણાવતા હતા અથવા વિડીયો લેક્ચર્સ મૂકતા હતા ત્યારે માત્ર અમારા બાળકો જ એનો લાભ લઈ શકતા હતા, પરંતુ હવે યુટ્યુબ જેવું સોશિયલ માધ્યમ અપનાવવાથી વિસનગર સિવાયના અમારા ક્લાસીસ સિવાયના બાકીના સમગ્ર ગુજરાતના બાળકો પણ આનો લાભ લઈ શકે છે. અને આનો સૌથી મોટો એ ફાયદો છે કે એકવાર વિડીયો જોયા પછી ફરીવાર પણ તમને કોઈ ડાઉટ હોય તો ફરીવાર તમે વિડીયો જેટલી વાર ઈચ્છા હોય ત્યાં સુધી એ જોઈ શકો છો. જવાબ મળશે 22.41 અને છેલ્લે પાઈ માઈનસ 2 કે 3.14 ઓછા 2 1.14, એટલે કે આ દરેકે દરેક ચારે ચાર સંખ્યાઓ અસમમેય સંખ્યાઓ છે. કારણ શું? તો આપણે જે તારણ અગત્યના લખેલા એના ઉપરથી કહી શકાય, અથવા તો અહીં દરેક સંખ્યાનું અનંત અનાવૃત સંખ્યા મળે છે કે એનું આગળ અનંત સુધી કોઈ જગ્યાએ રોકાતી નથી. એટલે કે આ સંખ્યાનો તમે ભાગાકાર કરો અથવા તો વર્ગમૂળ નીકાળશો તો એનું કદી ભાગાકાર શૂન્ય મળશે નહીં. આપણે જોયું હતું કે જે સંખ્યાઓનો ભાગાકાર શૂન્ય મળતો નથી એને અનંત અનાવૃત સંખ્યાઓ કહી શકાય. એટલે આ બધી અનંત અનાવૃત સંખ્યાઓ છે અને જે સંખ્યાઓ અનંત અનાવૃત હોય એ બધી અસમમેય સંખ્યાઓ છે. બીજો દાખલો છે કે એક સંખ્યા આપી છે 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 અને બીજી અસમમેય સંખ્યા છે વર્ગમૂળમાં 2 માઈનસ 3 વર્ગમૂળમાં 3, એ બંનેનો સરવાળો કરો. તો પહેલા એક આખી સંખ્યા આપણે લઈ લઈએ કે 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3. બીજી સંખ્યાનો સરવાળો એટલે કે વચ્ચે સરવાળાનું ચિહ્ન વર્ગમૂળમાં 2 માઈનસ 3 વર્ગમૂળમાં 3. અહીં જે પદ સામાન્ય દેખાતા હોય એ એકબીજાની નજીક લાવવું. તો એક વર્ગમૂળમાં 2 વાળા બે પદ છે, અહીં વર્ગમૂળમાં 3 વાળા બે પદ છે, એમના ચિહ્ન સાથે એમને નજીક લાવવું. તો 2 વર્ગમૂળમાં 2 એમના એમ, વર્ગમૂળમાં 2 આગળ પ્લસનું ચિહ્ન તો એ એમના એમ થશે. અહીં 5 વર્ગમૂળમાં 3 આગળ પ્લસનું ચિહ્ન અને 3 વર્ગમૂળમાં 3 આગળ માઈનસનું ચિહ્ન તો એ સાથે તેના જશે. હવે અહીં વર્ગમૂળમાં 2 લખ્યો એટલે કે એની સાથે હંમેશા 1 ગુણાયેલો હશે. હવે સામાન્ય નીકાળીએ તો પહેલા કૌંસમાં વર્ગમૂળમાં 2 લખ્યો એટલે કે એની સાથે હંમેશા 1 ગુણાયેલો હશે. હવે સામાન્ય નીકાળીએ
તો પહેલા કૌંસમાંથી વર્ગમૂળમાં 2 સામાન્ય નીકળશે. અહીંથી વર્ગમૂળમાં 2 ગયા તો વધશે કેટલા? 2. અહીં વધશે 1. એવી જ રીતે અહીં વર્ગમૂળમાં 3 સામાન્ય, 5 - 3, 2 + 1, 3 વર્ગમૂળમાં 2 વત્તા 5 માંથી 3 જાય તો 2 વર્ગમૂળમાં 3. આ રીતે અસમય સંખ્યાનો સરવાળો થશે. ત્રીજા નંબરમાં છે કે 6 વર્ગમૂળમાં 5 નો 2 વર્ગમૂળમાં 5 સાથે ગુણાકાર કરો. એટલે કે 6 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5. આપણે પૂર્ણ સંખ્યાઓ સાથે લાવીએ તો 6 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. 6 ગુણ્યા 2 એટલે કે 6 દુ 12. હવે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે કે વર્ગમૂળમાં 5 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે કે એ પોતે સંખ્યા 5 અને 12 ગુણ્યા 5 એટલે કે 12 × 5 60 જવાબ મળશે. આ રીતે અસમય સંખ્યાઓનો ગુણાકાર થશે. ચોથા નંબરનો દાખલો છે કે 8 વર્ગમૂળમાં 15 ને 2 વર્ગમૂળમાં 3 વડે ભાગતા. અહીં તો 8/2 એટલે કે પૂર્ણ સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ અલગ અલગ કરીએ તો ઉપર 8 ગુણ્યા વર્ગમૂળમાં 15, નીચે 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો પહેલા 8/2 કરીશું એટલે 4. હવે ઉપર વર્ગમૂળમાં 15 ના અવયવો પાડીએ તો વર્ગમૂળમાં 15 ને વર્ગમૂળમાં 5 ગુણ્યા 3 લખાશે અને ભાગ્યા વર્ગમૂળમાં 3 કારણ કે 2 ઉડી ગયા. અહીં ગુણાકારના નિયમ આપણે જોયું વર્ગમૂળમાં ab બરાબર વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b લખી શકીએ. તો 4 ગુણ્યા વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખબરોમાં આગળ વધતા વાત કરીશું. વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ અને શાળાના 15 જેટલા અનુભવી શિક્ષકોએ કોરોના વાયરસની મહામારી વચ્ચે અનોખો પ્રયોગ શરૂ કર્યો. શિક્ષકોએ ધોરણ 8 થી 12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ગુજરાતી માધ્યમના રાજ્યભરના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચે તેનો પ્રયાસ કર્યો છે. શિક્ષકો દ્વારા લોકડાઉનમાં પોતાના ઘરેથી જ અભ્યાસક્રમ ભણાવી વિડીયો રેકોર્ડિંગ કરી પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાઈ રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમયે અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ ધોરણ અને વિષયનો અભ્યાસ કરી શકે. ના પરિણામે આજે શાળાઓ, કોચિંગ ક્લાસીસ વગેરે બંધ થયેલ છે, જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત રીતે પડી રહી છે. તેથી અમે વિચાર કર્યો કે આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરીએ. તેથી અમે યુટ્યુબ પર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ શરૂ કરી છે, જેમાં અમારા ધોરણ 8 થી 12 સાયન્સ સુધીના શિક્ષકો વિડીયો લેક્ચર્સ દ્વારા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. આવનારું વર્ષ છે એની માટે ઘરે બેસીને તૈયારી કરી શકે એ માટે સારા વિકલ્પની દરેક જણને જરૂર હતી. અમારા બાળકોને પણ ઘરે અભ્યાસ કરાવતી વખતે ક્યારેક એ પૂછતા કે પપ્પા આનું શું થાય. આ દરેક વિષયના આપણે એક્સપર્ટ ના હોય ને દરેક વાલી દરેક વિષય દરેક ધોરણમાં પોતાના બાળકને ભણાવી ના શકે. આવી ઘણી બધી મૂંઝવણો હતી. તો એના ઉપાય રૂપે ઉત્પલભાઈને વાત કરી અને એમણે કહ્યું કે આપણે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીએ. અને ઓનલાઈન ક્લાસીસની અંદર બધા જ શિક્ષકો અલગ અલગ ધોરણના અલગ અલગ શિક્ષકો અલગ અલગ વિષયનું રોજનું 1 કલાકનું શિક્ષણ આપતા હોય છે. એટલે એને આપણે ઘરે બેસીને બાળકો જોઈ શકે, સમજી શકે, ભણી શકે. અને યુટ્યુબ ઉપર ચેનલ ચાલુ કરવામાં આવી હોવાથી એક વખત એને જોયા પછી ફરીથી એ લિંક દ્વારા ઓપન કરીને વારંવાર એનું રિવિઝન પણ કરી શકે છે. એટલે મારા મતે સર્વ બાળકો માટે અને ઘરે બેસીને અભ્યાસ કરવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ આ વસ્તુ છે. ભાગ્યા વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3
કેન્સલ, તો અંશમાં વધશે 4 ગુણ્યા વર્ગમૂળમાં 5 એ આપણો જવાબ થશે. તો આ રીતે આપણે અસમમિત સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ગણી શકીએ. સૂત્રોને આધારે કેટલાક દાખલા જોઈશું. તો એ પહેલો દાખલો છે કે 5 વર્ગમૂળમાં 7 વત્તા 2 વર્ગમૂળમાં 5. તો આના માટે આપણે 6 સૂત્રો હતા, એમાંથી પાંચમું સૂત્ર લાગુ પડશે કે વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b ગુણ્યા વર્ગમૂળમાં c વત્તા વર્ગમૂળમાં d. તો એનું શું હતું સાદું રૂપ કે વર્ગમૂળમાં a ગુણ્યા c વત્તા વર્ગમૂળમાં b ગુણ્યા d વત્તા વર્ગમૂળમાં a ગુણ્યા d વત્તા વર્ગમૂળમાં b ગુણ્યા c. તો a નો c સાથે ગુણાકાર, અહીં a બરાબર 5 c બરાબર 2, તો a લખી દઈએ a બરાબર 5 b બરાબર વર્ગમૂળમાં 7 c બરાબર 2 અને b બરાબર વર્ગમૂળમાં 5. તો પહેલા a નો c સાથે ગુણાકાર, વર્ગમૂળ નથી તો વર્ગમૂળ લખવાનું નહીં, તો 5 ગુણ્યા 2 એટલે કે 10. પછી વર્ગમૂળમાં a ગુણ્યા d, તો a 5 b વર્ગમૂળમાં 5 બંનેનો ગુણાકાર એટલે કે 5 વર્ગમૂળમાં 5 વત્તા b ગુણ્યા c, b બરાબર વર્ગમૂળમાં 7 c બરાબર 2 એટલે કે 2 વર્ગમૂળમાં 7 અને b ગુણ્યા d વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે કે વર્ગમૂળમાં 7 ગુણ્યા 5 લખો તો 7 પંચા 35, તો સીધો જવાબ લખવાનો વર્ગમૂળમાં 35. આ થશે તમારો જવાબ. એ જ રીતે અહીં આપણે સૂત્ર વાપરીએ. આમાં કયું સૂત્ર વાપરી શકાય? a બરાબર શું થશે 5 અને b બરાબર વર્ગમૂળમાં 5. તો આપણે સૂત્ર લખ્યું કે a વત્તા વર્ગમૂળમાં b ગુણ્યા a ઓછા વર્ગમૂળમાં b બરાબર a વર્ગ ઓછા b. તો સીધો આના ઉપરથી જવાબ લખીએ. a બરાબર 5 એનો વર્ગ, તો 5 નો વર્ગ ઓછા b ની કિંમત જે હોય એ, તો 5 નો વર્ગ કેટલો થશે 25 ઓછા વર્ગમૂળમાં 5. અને વર્ગમૂળમાં 5 ની કિંમત લખવી હોય તો લખાય, નહીંતર આ આપણો જવાબ સાચો કહેવાશે. ત્રીજા નંબરનું કે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 7 નો વર્ગ. તો એના માટે આપણે લઈએ કે સૂત્ર લખ્યું હતું વર્ગમૂળમાં a પ્લસ અથવા માઈનસ. અહીં પ્લસ હોય તો પ્લસ લેવાનું, માઈનસ હોય તો માઈનસ લેવાનું. તો સૂત્રનું સાદું રૂપ હતું a વત્તા 2 વર્ગમૂળમાં ab વત્તા b. અહીં સરખાઈ લઈએ, a બરાબર શું થશે 3, વર્ગમૂળ ના ગણીએ, અને b બરાબર 7. ડાયરેક્ટ જવાબમાં મૂકીએ a ની કિંમત 3 વત્તા 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા 7 વત્તા 7, 7 વત્તા 3 એટલે કે 10 વત્તા 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા 7 એટલે કે વર્ગમૂળમાં 21 એ આપણો જવાબ થશે. ચોથા નંબરનો દાખલો જોઈએ કે વર્ગમૂળમાં 11 ઓછા વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 7. આપણે સરખાઈએ a બરાબર 11 b બરાબર 7. સૂત્ર લખીએ કે વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b ગુણ્યા વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b. કે જેનું સાદું રૂપ આપણે આપ્યું હતું a માઈનસ b. a ની જે કિંમત હોય એમાંથી b બાદ કરવાના. તો અહીં a ની કિંમત 11, b ની કિંમત 7. 11 માંથી 7 જશે તો 4. 4 એક સમય સંખ્યા કહેવાશે.
અહીં બંને અસમય સંખ્યાનો ગુણાકાર કર્યો જેનો જવાબ મળ્યો સમય સંખ્યા. એટલે કે કોઈ પણ તમે બે અસમય સંખ્યા લો એનો ગુણાકાર કરો, સરવાળો કરો, ભાગાકાર કરો કે બાદબાકી કરો, એ કાં તો અસમય સંખ્યા મળે અથવા તો સમય સંખ્યા મળશે. આનાથી આગળના પોઈન્ટ આપણે નેક્સ્ટ વખતે જોઈશું.